ચાલો આજે ઘરે બનાવીએ વડોદરાનું ફેમસ સેવ ઉસળ। એકદમ ટેસ્ટી બને છે અને 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે। મિક્સર જારમાં ડુંગળી સમારેલી એડ કરી તેની પેસ્ટ કરી લઈશું। ત્યારબાદ મરચાં અને ટામેટાને એડ કરી તેની પેસ્ટ તૈયાર કરી લઈશું। બધી વસ્તુ તૈયાર થઈ જાય ત્યારબાદ એક કુકરમાં તેલ ગરમ કરી લઈશું। તેમાં ડુંગળીની પેસ્ટ નાખીશું। ત્યારબાદ થોડીક વાર રહીને ટામેટાની પેસ્ટ નાખીશું। ટામેટાની પેસ્ટ નાખ્યા બાદ લસણની ચટણી નાખવી। લસણની ચટણી બાદ આદું છીણી લેવું। ત્યારબાદ ધાણા પાવડર, હળદર પાવડર, મરચું પાવડર એડ કરી દેવું। દરેક વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવી। મિક્સ કર્યા બાદ થોડી તરી માટેનો મસાલો કાઢી લેવો। ત્યારબાદ ફ્રેશ વટાણા એડ કરવા। એડ કર્યા બાદ થોડું પાણી એડ કરવું અને તેને બરાબર રીતે મિક્સ કરી દેવું અને બેસન એડ કરો અને સેવ ઉસળનો મસાલો એડ કરો। ત્યાર પછી તેને 2 સીટી વગાડી લેવી કુકરમાં। તે પછી સેવ ઉસળની તરી બનાવવા માટે એક કઢાઈ લઈ લેવી। તેમાં ગરમ કરી લેવું તેલ। ત્યારબાદ જીરું, હિંગ એડ કરવી। પછી તેમાં આપણે પહેલેથી જ જે તરી વઘારેલી કરેલ હતી તેને નીકાળેલી હતી તે એડ કરી લેવી। લો આ 15 મિનિટમાં તૈયાર થઈ ગયું વડોદરાનું ફેમસ સેવ ઉસળ। મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો।